સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે લાંચિયા અધિકારી એમડી સાગઠિયાની ઈડી તપાસ કરશે તેવી વિગતો મળી રહી છે। એન્ટી કરપ્શન બ્યુરો બાદ હવે ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે। ઈડી દ્વારા સાગઠિયાની તપાસ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી। તાજેતરમાં ઈડી દ્વારા તપાસ સંદર્ભે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। તાજેતરમાં સાગઠિયાની 23 કરોડથી વધુની મિલકત ટાંચમાં લેવામાં આવી છે। એમડી સાગઠિયા હાલ જેલમાં બંધ છે। તો લાંચિયા અધિકારી એમડી સાગઠિયાની ઈડી દ્વારા હવે તપાસ કરવામાં આવશે। તાજેતરમાં ઈડી દ્વારા તપાસ સંદર્ભે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી તેવી વિગતો હાલ મળી રહી છે અને હાલ આ સમગ્ર કેસમાં હવે ઈડી તપાસ કરશે। હાલ જેલમાં સાગઠિયા બંધ છે અને ઈડી દ્વારા હવે તપાસ કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। એન્ટી કરપ્શન બ્યુરો બાદ હવે ઈડી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે અને વધુ કેટલાક નવા ખુલાસા થઈ શકે છે। ઈડી દ્વારા સાગઠિયાની તપાસ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી છે। હવે સાગઠિયાની જે આગળની તપાસ છે તે ઈડી દ્વારા કરવામાં આવશે તેવી વિગતો હાલ તો મળી રહી છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી અને તે બાદ હવે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે ઈડી હવે વધુ તપાસ હાથ ધરવાની છે। ઈડીની તપાસમાં હજુ આગળ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે અને ઈડી જે તપાસ કરવાની છે સાગઠિયાની તપાસ માટે કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી છે એટલે ટૂંક સમયમાં હવે ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે, મિલકતોને એંગલનો તપાસ કરવામાં આવશે અને આ લાંચિયા અધિકારીની કેટલી મિલકતો છે આ પ્રમાણસર તેની તપાસ કરવામાં આવશે। પરંતુ આ મહત્વપૂર્ણ જાણકારી કે જ્યાં હવે આગળની જે તપાસ છે તે ઈડી કરશે। અમારા સંવાદદાતા મોહિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। રાજકોટ મહાનગરમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો હતો તેમાં મુખ્ય ભૂમિકા જે તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર જે મનસુખ સાગઠિયા છે તેની નીકળી હતી અને તેની અનેક જે બેનામી સંપત્તિ છે તે પણ સામે આવી હતી। આખા મામલે ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। એસીબી દ્વારા તેમની મિલકતો ટાંચમાં લેવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને એ દરમિયાન હવે ઈડી છે તેને પણ આ કેસમાં ઝંપલાવ્યું છે। ઈડી દ્વારા કોર્ટમાં સત્તાવાર રીતે આ કેસમાં તપાસ કરવા માટેની માહિતી છે તે માંગવામાં આવી હતી અને તેના આધારે જ હવે જે મનસુખ સાગઠિયાની બેનામી સંપત્તિઓ તેને લઈને ઈડી છે તે તપાસ કરશે અને આગામી દિવસોમાં નવા કેટલાક ખુલાસા થાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। ઇન્કમટેક્સ વિભાગની સાથે સાથે હવે ઈડીની તપાસના આધારે જે મનસુખ સાગઠિયા છે તેની બેનામી સંપત્તિ અને સાથે સાથે તેની સાથે સાઠગાંઠ ધરાવતા જે લોકો છે તેની સામે પણ કાર્યવાહી થવાની પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। બિલકુલ મોહિત, આભાર। તો હવે ઈડી તપાસ શરૂ કરશે અને ઈડીની તપાસમાં હજુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે।